સાવલી તાલુકાના ટુંડાવ ગામે 8મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું। સમાજમાં પ્રચલિત કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી બચાવવા અનેક ધર્મગુરુઓ સમાજસેવી સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાતું હોય છે। જે અનુસંધાને આજે સાવલી વડોદરા રોડ પરના ટુંડાવ ગામે ટુંડાવ સ્થિત સૈયદ હસન અલી બાવાના 39મા ઉર્સના પાવન પર્વે સૈયદ ઝાકિર અલી બાવા અને તેઓના અનુયાયીઓએ સંયુક્ત 8મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। જેમાં 30 નવ દંપતીઓએ નિકાહ પઢી વડીલો અગ્રણીઓ મહાનુભાવોના આશીર્વાદ સાથે પોતાના નવવિવાહિત જીવનની શરૂઆત કરી હતી। આયોજકોએ નવજીવનમાં જીવન જરૂરી પલંગ, તિજોરી સહિત ઘરવખરી ભેટ સ્વરૂપે આપી આશીર્વાદ આપ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી। हमारा गामनी 300 થી 400 છોકરીઓ ગ્રેજ્યુએટ પર છે। એ આ બાવાઓની દુઆ અને ત્યાં સુધેલા અમારા બુજુર્ગો કે જેમનો ફેજ અમારા ઉપર કાયમ રહ્યો, હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। જોડાના ડોક્ટર હું એડવોકેટ છું, મારો વ્યવસાય વકીલાત છે। એટલું બધું સરસ બોલ્યા રણજીત વકીલ। હવે એક પાછું નવું એલાન કરવાનું થયું છે અને તમે આખી જિંદગી ખૈરાત કરતા રહો। અસ્સલામ વાલેકુમ ભાઈ સાહેબ, તમે જાઓ બિસ્મિલ્લાહ। જેમાં ગૂગલ પ્લે કરનાર 10,000 વખતના સમૂહ લગ્નની અંદર આપણા સાવલી તાલુકાના જ બધા છે। રાણિયાના, ભાદરવાના, માશાઅલ્લાહ આપણા એવા ઔલાદે ગૌસ આઝમ પીરે તરીકત અને જેમની દુઆઓ આપણે કે કલ્લાની અંદર મુસ્તાક અલી બાવા, આપણા ટુંડાવમાં ઝાકિર અલી બાવા, સામરીની અંદર આ લોકોએ જે ચલાવ્યું છે એ ખરેખર એમને અભિનંદન। એ લોકોએ જે કંઈ મિશન સમય દેખો, સમયની હાફિઝ સમાધાન કરો। તમે દીકરા દીકરીનું લગ્ન से इन दोनों गवाहों की गवाही से हाजिरीन मजलिस के रूबरू 3000 नकद मेहर के एवज में आली जनाब रोजीना बानो को निकाह में बतौर बीवी बना कर दी जा रही है। आपने कबूल किया। से इन दोनों गवाहों की गवाही से हाजिरीन मजलिस के रूबरू 3000 नकद मेहर के एवज में आली जनाब रोजीना बानो को आपने निकाह में बतौर बीवी बना कर दी जा रही है। आपने कबूल किया। बिल्कुल या अल्लाह आज से मैंने 3000 नकद मेहर के एवज में वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज़ टुंडाव की सरजमीन पर अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन पीर सरकार हसन अली बाबा सरकार के उसके मुबारक मौके पर 30 समूह शादी के जोड़े पीरे तरीके से ये ज़ाकिर अली बाबा साहब ने रखे हैं। अल्लाह तबारक व तआला इनकी काविशों को, कोशिशों को, मेहनत और मशक्क़तों को अल्लाह खूब तरक्की अता फरमाए, कबूल फरमाए और उनका एहसान और उनका फैज़ान आलम इस्लाम के तमाम अहले सुन्नत मुरीदीन मुहिबीन पर रहेगी, हमारी दुआ है। और अल्लाह तबारक व तआला इस समूह शादी को अपनी बारगाह में कबूल और मकबूल फरमाए।